ગુરુવાર 21 મે 2026 ઉપલી મેળીનું મનન. આપણા પાળક. બાઇબલ વાંચન હઝેકીએલ 34:11-24 કલમ વાંચીશું. કેમ કે પ્રભુ યહોવા કહે છે કે જુઓ, હું પંડે, હા, હું જ મારા ઘેટાની ખોળ કરીને તેમને શોધી કાઢીશ. જેમ કોઈ ભરવાડ જે દિવસે તે પોતાના વિખેરાઈ ગયેલા ઘેટા સાથે હોય છે તે દિવસે પોતાના ટોળાને શોધી કાઢે છે, તેમજ હું મારા ઘેટાને શોધી કાઢીશ. અને વાદળાવાળા તથા અંધકારમય દિવસે તેઓ જ્યાં જ્યાં વિખરાઈ ગયા હશે તે સર્વ ઠેકાણેથી હું તેમને છોડાવીશ. વળી હું તેમને વિદેશોમાંથી કાઢી લાવીશ ને બીજા દેશોમાંથી તેમને ભેગા કરીશ ને તેમને તેમના પોતાના દેશમાં લાવીશ. હું તેમને ઇઝરાયેલના પર્વતો પર, વેડાઓને કાંઠે તથા દેશની સર્વ વસ્તીવાળી જગાઓમાં ચારીશ. હું તેમને સારા બીડમાં ચરાવીશ ને ઇઝરાયેલના ઊંચા પર્વતો પર તેમનો વાડો થશે. ત્યાં તેઓ ઉત્તમ વાડામાં સૂઈ રહેશે ને ઇઝરાયેલના પર્વતો પર તેઓ કસદાર ચારાવાળા બીડમાં ચરશે. હું પોતે મારા ઘેટાનું પોષણ કરીશ ને હું તેમને સુવાડીશ, એમ પ્રભુ યહોવા કહે છે. ખોવાઈ ગયેલાને હું શોધીશ ને હાંકી મૂકેલાને હું પાછું લાવીશ ને હાડકું ભાંગી ગયેલાને હું પાટો બાંધીશ ને માંદાને હું સારું કરીશ. પણ પુષ્ટનો તથા બળવાનનો હું નાશ કરીશ. હું ન્યાય કરીને તેમનું પોષણ કરીશ. હે મારા ટોળા, તારે વિશે તો પ્રભુ યહોવા કહે છે કે મેંઢા તથા મેંઢાની વચ્ચે અને ઘેટાઓ તથા બકરાઓની વચ્ચે હું ન્યાય કરીશ. સારો ચારો ચરી જઈને તમારા ચારાનો બાકીનો ભાગ પોતાના પગથી ખૂંદી જ નાખવો ને સ્વચ્છ પાણી પીને બાકીનું પોતાના પગથી ડોળી નાખવું, એ શું તમને નાનું સૂનું લાગે છે? મારા ઘેટા તો જે તમે તમારા પગથી ખૂંદી નાખ્યું છે તે ખાય છે ને જે તમે તમારા પગથી ડોળી નાખ્યું છે તે પીએ છે. એ માટે પ્રભુ યહોવા તેઓને કહે છે કે જુઓ, હું જ પુષ્ટ મેંઢા તથા દુબળા મેંઢા વચ્ચે ન્યાય કરીશ. તમે પાસાથી તથા ખભાથી હડસેલા મારીને તથા સર્વ માંદાને તમારા શિંગડાથી માથા મારીને તેઓને દૂર વિખેરી નાખ્યા છે. એ માટે હું મારા ઘેટાનો બચાવ કરીશ ને તેઓ હવે પછી શિકારરૂપ થશે નહીં. અને હું મેંઢા તથા મેંઢાની વચ્ચે ન્યાય કરીશ. વળી હું તેમના પર એક પાળક સ્થાપીશ ને તે એટલે મારો સેવક દાઉદ તેમનું પોષણ કરશે. તે તેમનું પોષણ કરશે ને તે તેઓનો પાળક થશે. હું યહોવા તેઓનો દેવ થઈશ ને મારો સેવક દાઉદ તેઓમાં સરદાર થશે. હું યહોવા એ બોલ્યો છું. આમેન. યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. ગીતશાસ્ત્ર 23:1. મારા પતિ અને હું અમારા સેવા કાર્ય દરમિયાન ગ્રામ્ય મંડળીઓની મુલાકાત લેવા માટે દક્ષિણ ભારતના ગામડાઓમાં મુસાફરી કરતા હતા. કેટલાક ગામડાઓમાં યોગ્ય રસ્તાઓ ન હતા, તેથી અમારે જીપ અથવા બળદગાડા દ્વારા ઉબડ-ખાબડ રસ્તાઓ પર મુસાફરી કરવી પડતી હતી. આના કારણે મને ગરદનમાં ખૂબ દુખાવો થયો અને તેના પરિણામે મને સ્પોન્ડિલોલાઇટિસની બીમારી થઈ. અમારા ચર્ચના પાળક સાહેબે અમારી મુલાકાત લીધી અને તેમણે મારા ગળામાં લગાવેલો પટ્ટો જોયો. તેથી તેમણે મારે માટે પ્રાર્થના કરી. તેમણે મને દરરોજ ગીતશાસ્ત્ર 23 વાંચવા અને તેમના પર મનન કરવા માટે જણાવ્યું. આનાથી આ સુંદર ગીત પર મનન કરવાની મને રોજની ટેવ પડી. મારી ગરદનનો દુખાવો આખરે દૂર થઈ ગયો. પણ આ ગીત પર રોજ મનન કરવાની મારી ટેવ ચાલુ રહી. ગીતશાસ્ત્ર 23એ વિશ્વાસ, નિર્ભરતા અને દરેક પરિસ્થિતિમાં ઈશ્વરની સંભાળ અને તેમની જોગવાઈની ખાતરી આપી. એક સુંદર અભિવ્યક્તિ છે. દાઉદ એક ઘેટાપાળક હતો
અને તેથી તે જાણતો હતો કે ઘેટાઓની કાળજી રાખવી અને તેમને જોખમમાંથી બચાવવાનો શું અર્થ છે. તે તેના ઘેટાઓને લીલા બીડમાં અને શાંત પાણીની પાસે દોરી જતો હતો. દરેક સારા ઘેટા પાળકની જેમ તે તેના ઘેટાઓને જાણતો હતો અને ઘેટાઓ તેના અવાજને ઓળખતા હતા. ઈશ્વર આપણા પાળક છે. ઈશ્વર ફક્ત આપણી શારીરિક સુખાકારીની જ નહીં પણ આપણા આત્મિક જીવનની પણ કાળજી રાખે છે. ઈશ્વર આપણા આત્મિક જીવનમાં પણ સાજાપણું લાવીને તેને સંપૂર્ણ બનાવે છે. જીવનની સૌથી પડકારજનક ક્ષણોમાં પણ આપણે ઈશ્વરની હાજરી અને રક્ષણની ખાતરી રાખી શકીએ છીએ. આજનો સુવિચાર. આજે અને દરરોજ મારા જીવનમાં ઈશ્વરની હાજરી માટે હું તેમની આભારી છું. મધ્યસ્થી. જે લોકો લાંબા સમયથી પીડા સહન કરી રહ્યા છે. પ્રભુના સેવિકા 29મી જૂન 2025ના રોજ પ્રભુમાં ઊંઘી ગયા. તે પછી આ મનન પ્રસિદ્ધ થાય છે. પ્રાર્થના. પ્રેમાળ ઈશ્વર, તમારા પવિત્ર વચનોથી અમને પોષણ આપવા અને અમારા જીવનમાં તમારી કૃપાળુ હાજરીથી અમને આશીર્વાદ આપવા બદલ આભાર. પ્રભુ ઈસુના નામમાં આમેન.